તો સમાચાર ગુજરાતમાં એક મોટી ખબર ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષથી નિર્ભયાને ન્યાય મળ્યો છે। જી હા, કોર્ટે વિજય પાસવાનને ફાંસીની સજા આપી દેવાઈ છે। કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો છે। આરોપી નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારાઈ છે। હેવાને પહેલા રેપ કર્યો અને પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો। 8 દિવસની સારવાર બાદ બાળકીનું કમકમાટીભર્યું મોત થાય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ પણ ટ્વીટ કર્યું, બાળકીને ન્યાય મળ્યો છે। રેપના 1 મહિના પહેલા પણ આરોપીએ બાળકીને હવસની શિકાર બનાવી લીધી। આબરૂની બીકે મા બાપે એફઆઈઆર ન કરતા જ આરોપીની હિંમત વધી। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ, ઘાતકી હત્યાનો બનાવ બન્યો, જેમાં કોર્ટે દ્વારા આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારાઈ છે। આ કિસ્સામાં આરોપીએ પોલીસમાં ક્રૂર કબૂલાત પણ કરી હતી કે હા સાહેબ, પહેલા મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી અને આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ છે। સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી। ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે। સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે। પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવું।